ગુજરાતી નિબંધ રાષ્ટ્રપ્રેમ અથવા દેશપ્રેમ. રાષ્ટ્રપ્રેમ અથવા દેશપ્રેમ. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતા છે. જે દેશની ધરતી પર આપણો જન્મ થયો, જે દેશની ધરતીએ આપણું પાલન પોષણ કર્યું, એ દેશની ધરતી પ્રત્યે આપણને ઊંડી લાગણી હોય તે સ્વાભાવિક છે. આપણા દેશનું ઋણ અદા કરવા માટે આપણે આપણું સર્વસ્વ અર્પણ કરી દઈએ તો તે પણ ઓછું છે. દેશપ્રેમ એ એક મહાન ગુણ છે. વિશ્વના ઇતિહાસમાં જ્યોર્જ વોશિંગ્ટન, અબ્રાહમ લિંકન અને જોન ઓફ આર્ક જેવા દેશભક્તોના નામ જાણીતા છે. વર્ષો પહેલાં આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું. આપણા દેશના નેતાઓ અને દેશભક્તોએ ભારત માતાને આઝાદ કરવા માટે સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કર્યો હતો. ગાંધીજીએ દેશની પ્રજાને દોરવણી આપી હતી. આખા દેશની પ્રજા આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ હતી. ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા અનેક યુવાનો આઝાદીની લડતમાં શહીદ થઈ ગયા. મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાલ ગંગાધર તિલક અને લાલા લજપતરાય જેવા દેશ નેતાઓએ જેલવાસ જેવી અનેક યાતનાઓ વેઠીને ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવ્યું. આપણે આપણા દેશબાંધવોને મદદરૂપ થવું જોઈએ. આપણે આપણા દેશના વિકાસ માટે ફાળો આપવો જોઈએ. વિદ્યાર્થીઓ સારો વિદ્યાભ્યાસ કરીને, ખેડૂતો વધુ અનાજ પકવીને, શિક્ષકો સારું ભણાવીને, કામદારો વધુ ઉત્પાદન કરીને આપણા દેશની સેવા કરી શકે. આપણા દેશ પર સંકટ આવી પડે ત્યારે આપણા દેશપ્રેમની ખરી કસોટી થાય છે. એ વખતે આપણે નાતજાતના, ઊંચ નીચના, અમીર ગરીબના અને શેઠ મજૂરના ભેદભાવો ભૂલીને દેશને આફતમાંથી ઉગારવા તૈયાર થઈ જવું જોઈએ. 1962માં ચીને અને 1966માં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું હતું ત્યારે આપણે સૌએ આપણા આંતરિક ભેદભાવો ભૂલી જઈને તેનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. આપણે આપણા દેશને ચાહીએ પણ ફક્ત આપણો જ દેશ સૌથી મહાન છે એવું મિથ્યાભિમાન ન રાખીએ. બીજા દેશો પાસેથી પણ જે કંઈક શીખવા જેવું હોય તે આપણે અવશ્ય શીખીએ. ગરીબી, બેકારી,
નિરક્ષરતા, અજ્ઞાન વગેરે દેશપ્રેમના અવરોધક પરિબળો છે. આપણે આ પરિબળોને દૂર કરવાનો પ્રયત્ન પણ કરતા રહેવું જોઈએ. આપણે અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડીનું સુવાક્ય યાદ રાખીએ. આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડૂ ફોર યુ. આસ્ક વોટ યુ કેન ડૂ ફોર યોર કન્ટ્રી. Thank you friends. Please like, share and subscribe.